બ્રહ્માનંદ સ્વામી હમણાં મેં કીર્તન પેલું સાંભળ્યું, શું પેલું રાતલડી વાળું છે ને, તમે રાત ક્યાં રહ્યા ને એના ઉપર આખું કીર્તન. સંગ્રામ વાઘરીના ઘરે મહારાજ રોકાયા. એ કઈ હતી એની જાતલડી? એમ બ્રહ્માનંદ સ્વામીએ જે પૂછ્યું છે, આપણને એવું લાગે કે આમને ચરિત્રમાં શંકા જ થઈ ગઈ છે, બોલો. અને એવો છેલ્લે આમ 60 ડેસેને એવો બ્રહ્માનંદ મૂકે ને, આપણું તો થર્ડ ક્લાસ મગજ છે, આપણને શંકાઓ જ આવવાની. આખી જિંદગી આપણે એક જ સાધના કર્યા કરવાની. શું કે તમે દિવ્ય માનો, એટલે ધાડ હું માનો ને, દિવ્ય જ છે. હવે એને દિવ્ય માનું, એ જ સાધના કર્યા કરીશ તો ચાખીશ ક્યારે દિવ્યતા? મનુષ્ય ભાવ આવી જાય, કર્યા કરજે જન્મારા પછી. તો હું ફના ક્યારે થઈશ? ભગવાન કે એ ભગવાન અને સંતને અર્થે શું ન થાય એ શબ્દ જ આપણને નહીં સમજણ પડે ને એનો અર્થ શું થયો? આમ ક્યારે આમ 60 ડેસન છૂટી જાય, કયું અને છૂટી જાય. એટલે આખી જિંદગી સાધન કરવાના છે. કરું છું, થાય છે, મનાતું નથી. આ બધા રોગ છે. પેલા તું 51 કહેતો હતો ને, આ મૂળ રોગ છે. આ બધા એ છે જેને મસ્તી ચાખીને આમ સ્વામીજી, એને પછી સ્વામીજી કશું નથી. એની સામે બ્રહ્મ નાચે, બેઠા ગાય ત્યાં ઊભો નાચું.